લોલા લંગડા આંધળા મારા ગરીબ માને બા. 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 સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન. એ સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. સેવા કરો જે હોય તે. ભગવાન તું જે કર્મ યોગથી જે મને આપે તે બસ મારા મા બાપ મારો પ્રથમ ભગવાન છે. અને જીવનના અંતિમ શ્વાસ સુધી જેણે જેણે મા બાપની સેવા કરી છે ને ભગવાને એના રસ્તા ખુલ્લા કરી દીધા છે. આ તો ઠીક છે અત્યારે વૃદ્ધાશ્રમ બનાવે, આપણે ના નથી પાડતા, પણ વૃદ્ધાશ્રમ ભારતીય સનાતન સંસ્કૃતિને શોભે નહીં. આ દેશની સંસ્કૃતિને વૃદ્ધાશ્રમ ન શોભે. જ્યાં કુટુંબ વ્યવસ્થા, જ્યાં રામે જન્મ લીધો અને સરસ મજાની નિષ્ઠાવાન સમાજ વ્યવસ્થા ઊભી કરી, જ્યાં સુધી આ દેશમાં વૃદ્ધાશ્રમ હશે ત્યાં સુધી આપણે ખાલી બોલવાનું જ છે કે રામ રાજ્ય ના આવે. જ્યાં સુધી મા બાપ ઘરે નહીં રહે અને દરેક સંતાનો મા બાપની સેવા નહીં કરે ત્યાં સુધી આ રાષ્ટ્રમાં રામ રાજ્ય ઊભું કરવું મુશ્કેલ વાળું છે. એટલું યાદ રાખો. ઠીક છે, લોકો ડોનેશન કરે, બનાવે છે, એની વિચારધારા મુબારક છે, આપણે કોઈને વિરોધ નથી કરતા, પણ એ બન્યું એટલે લોકો ત્યાં મોકલે છે. જો તમે વ્યવસ્થિત ધ્યાન નહીં રાખો તો હું વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશ. જો વૃદ્ધાશ્રમ બન્યા જ ન હોત તો પ્રશ્ન જ ન હોત ને. પણ ઠીક છે, જેને બનાવે એને મારો કોઈ વિરોધ નથી, કોઈ બાબતની કોમેન્ટ પણ નથી. તમે યુ આર રાઈટ ઇન યોર વે. દરેક પોતપોતાની રીતે રાઈટ છે, પણ ભગવાનની કથા જે સાંભળતો હોય એ વ્યક્તિએ ક્યારેય પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા. પૂર્ણ રીતે સેવા કરો અને એની જે સેવા કરે છે એને જ ભગવાન મદદ કરે છે. જે માએ 9 મહિના સુધી પેટમાં રાખ્યા, જ્યાં સુધી બાળક પેટમાં હોય ત્યાં સુધી માં કેટલું ખાવા પીવાનું ધ્યાન રાખે. ખાટું ન ખાય, ખાટું ખાઈશ તો મારા દીકરાને કંઈક તકલીફ થશે, તો એને કંઈક રોગ આવી જશે, તો માં કેટલી કાળજી રાખે. અને કવિ કહે છે ને આગળ, નવ માસ માએ ઉદરમાં રાખ્યા. નવ માસ માએ ઉદરમાં રાખ્યા. પાલવડો ઢાંકીને માએ પાયા અમૃત પાન. પાલવડો ઢાંકીને માએ પાયા અમૃત પાન. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. એ સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. એ અમૃત પાન માં પાય કેટલું આમ સમયે માને ખબર પડી જાય કે હવે એને મારે દૂધ પાન કરાવવું પડશે, અમૃત પાન કરાવવું પડશે. અરે કોઈ પણ એવી જગ્યાએ હોય બાળક ભૂખ્યું થયું હોય છતાં પાલોડો ઢાંકીને પણ બાળકનું પેટ ભરે. ઈ મા બાપને કેમ ભૂલવા જોઈએ? આગળ પાપા પગલી કરીને ચાલતા શીખવાડતા. એ પાપા પગલી કરીને ચાલતા શીખવાડતા. આંગળી પકડીને માતા દોડતા શીખવાડતા. એ આંગળી પકડીને માતા દોડતા શીખવાડતા. એનો વારો આવે ત્યારે ભૂલી ન જવાય. એનો વારો આવે ત્યારે ભૂલી ના જવાય. સત થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. જે આંગળી પકડી અને તમને જ્યાં ત્યાં લઈ જાય, સારી જગ્યાઓ લઈ જાય, માણસ ફરવા જાય તો લઈ જાય, મંદિરે જાય તો લઈ જાય, સાથે રાખે બાળક અને એવી રીતે ઉછેર કરે અને ઈ વૃદ્ધ થાય પછી આપણે એને એક બાજુ મૂકી દઈએ. અમે બહાર જઈએ છીએ, તમે અહીંયા રહેજો, આમ નહીં.
સાથે જેવા છે તેવા હું ગમે તેના ઘરે જઈશ, મારા મા બાપ મારી સાથે છે. અત્યારે ઘણા લોકોને શરમ આવે મા બાપને સાથે લઈ જતા. તમને ત્યાં ન લઈ જવાય, તમે ઘરે રહ્યો નહીં. એટલે અશક્ત હોય તો અલગ વાત છે, પગ ન ચાલતા હોય, શરીરમાં ખામી હોય, તકલીફ હોય તો અલગ વાત છે. પણ જ્યાં સુધી સશક્ત શેરા જગદીશભાઈ તમે જોવો, આ પૂજા દાદાને અમેરિકાથી કથા સાંભળવા માટે બોલાવ્યા. તમે જોવો તો આવો દાદા, જગદીશભાઈ ફેમિલી આવો, અવનીબેન ખુશ આવો. એ ઝૂંપડીમાં સબરીબાઈ રહેતા. એ નાની એ ઝૂંપડીમાં શબરીબાઈ રહેતા. 500 વારના બંગલામાં મા બાપના પોતાય. 500 વારના બંગલામાં મા બાપનો પોસાય. સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. ચેતના હિંડોળામાં કાયમ ઝુલાવતા. ચેતના હિંડોળામાં કાયમ ઝુલાવતા. માયાના બંધનમાં ભૂલી ન જવા. એ માયાના બંધનમાં ભૂલી ના જવાય. સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. એ સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. ભોળામાં બેસાડી તમને લાડ લડાવ્યા. એ ખોળામાં બેસાડી તમને લાડ લડાવ્યા. એના માથે સુઈને તમને કામાં સુડાવ્યા. મન ધનની સેવા કરજો, મા બાપ છે ભગવાન. તન મન ધનથી સેવા કરજો, મા બાપ છે ભગવાન.